જો આપણા પાપો છે ને એ પુણ્ય કરવામાં આનંદ નથી લેવા દેતા. જોજો, જેના જેટલા પાપ ભેગા થયા છે ને એને કોઈ પણ સત્કર્મ કરવામાં કે પુણ્ય કરવામાં આનંદ નહીં આવે. એ કંઈક ને કંઈક કોશિશ કરીને એનાથી બચવાની કોશિશ. તો માનજો મારા પાપ મને પુણ્ય કરતા રોકી રહ્યા છે, અને એટલા માટે જ કહીને સારા લોકોનો સંગ રાખો, ભગવદીઓનો સંગ રાખો. તમને જ્યારે અરુચિ પેદા થઈ હોય સત્કર્મમાં ત્યારે ભગવદી ના કરવું જ પડશે, આ તો કરવાનું જ છે, અહીંયા તો આવવાનું જ છે, આ તો જવાનું જ છે. સારા લોકોનો સંગ પાપના પ્રભાવને રોકે છે. એટલે પાપ જ્યારે અડચણ કરતા હોય, રોકતા હોય આપણને સત્કર્મ કરતા, ત્યારે કોઈ એવાનો સંગ હોય જે આપણને જોડી દે. પાપ કર્ષણમ, વંદન કરવાથી શું થશે? નિર્પાપ, નિષ્પાપ થઈ જશે, સર્વ પાપોમાંથી મુક્ત થઈ જશે. અને જ્યારે અંતઃકરણ સ્વચ્છ થયું હોય ને ત્યારે એ સત્કર્મનો, એ પ્રભુની કૃપાનો અહેસાસ થવા લાગે, ભગવાનની કૃપા મહેસૂસ થવા લાગે. જેનું જેટલું અંતઃકરણ પવિત્ર એને ક્ષણે ક્ષણે કૃપાના અનુભવ થાય. બીજાને એમ કે આમાં શું, આટલામાં શું છે, આ દર્શન કરે એમાં શું થયું, એને ફીલ ન થાય. પણ જેનું અંતઃકરણ પવિત્ર હોય, ગત જન્મના જેના અનેક પુણ્યો હોય અને જેના પર ગુરુની કૃપા હોય, એને ક્ષણે ક્ષણે ભગવાન મહેસૂસ થાય છે, એને વલ્લભની કૃપાનો અહેસાસ થાય છે. પ્રણત દેહિનામ પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રી નિકેતન. લક્ષ્મીજીના નિવાસ રૂપ ચરણારવિંદ છે, એના પર શ્રી થાય છે, શ્રીની કૃપા. શ્રી નિકેતનમ. આપણે બધા કમાઈએ છીએ તો પૈસા છે, પણ જ્યારે વાપરીએ છીએ ને ત્યારે એને લક્ષ્મી બનાવીએ છીએ. એટલે તમારા કમાયેલા પૈસાને તમને લક્ષ્મી બનાવતા આવડે છે? લોકો એમ કે લક્ષ્મી કમાઈ, લક્ષ્મી કોઈ કમાતું નથી. દરેક લોકો કમાય છે ધન, પણ એ ધનનો સદુપયોગ એને લક્ષ્મીનું રૂપ આપી દેતો હોય છે. ઘણા લોકો કે આમ પૈસા પગમાં મુકાય, આ લક્ષ્મીજીને પગમાં મુકાય? તો લક્ષ્મીજીને પગમાં નથી મૂકતા. તમે હો છો ધન, પણ જ્યારે એનો સદુપયોગ કરો છો ત્યારે ચરણમાં પધરાવી અને લક્ષ્મી બનાવો છો. આ એનું રૂપાંતરણ છે. લક્ષ્મીને ચરણમાં નથી મૂકતા, મૂકીએ છે ધન, પણ ધન જ્યારે મહાપુરુષોના, ભગવાનના, સત્કર્મના ચરણમાં જાય છે ત્યારે લક્ષ્મી બની જાય છે. તમે એને આનંદ આપો છો, એનો આનંદ છે. લક્ષ્મીનો આનંદ શું છે? એનો સત્કર્મમાં ઉપયોગ, એનો ભગવાનમાં વિનિયોગ. એ જ લક્ષ્મીનો પરમ આનંદ ગતિ છે. લક્ષ્મીજી એ ભગવાનને વરવા માંગે છે. એટલે સમુદ્ર મંથન થયું, લક્ષ્મીજી પ્રગટ થયા અને એમણે ભગવાનને પસંદ કર્યા. એમ તમારા ઘરમાં રહેલી એ લક્ષ્મી શું ભગવાનને વરવા તત્પર છે? શ્રી નિકેતનમ फणिफणार्पितम. तो बड़ी सुंदर चर्चाएं हैं. तो श्री वल्लभ पद वंदो सदा. एनाથી શું થશે? સરસ હોત સબ જ્ઞાન. સમસ્ત જ્ઞાન સરસ થઈ જશે, રસયુક્ત થઈ જશે, રસમય બની જશે. કારણ કે જ્ઞાન તો પહેલા પણ હતું વેદોમાં. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. વેદમાં બે પ્રકારના પરમાત્માની વાત છે. એક જ્ઞાનરૂપ પરમાત્મા અને બીજું રસરૂપ પરમાત્મા. તો શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી, વેદમાં જે રસરૂપ એટલે કે રસો વૈ સહ, જે વેદમાં પરમાત્માનું બીજું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, એ પરમાત્માનું જ્ઞાન દૈવી જીવોને આપ્યું છે. જ્ઞાન માર્ગ હતો જ્યાં મોક્ષ માટેનો પ્રયાસ હતો, કર્મોને બેલેન્સ કરવાની વાત હતી, ધ્યાન યોગની વાત હતી, અને એના દ્વારા નિરાકાર બ્રહ્મમાં પોતાનો જીવ ભેળવી દેવાની વાત હતી. આ જ્ઞાન માર્ગ વેદમાં છે. અને વેદમાં બીજો પણ માર્ગ, એ છે રસ માર્ગ છે. એટલે આ પુષ્ટિ માર્ગ એટલે વેદમાં બતાવેલો રસો વૈસહ પરમાત્માનો રસમાર્ગ છે. કે રસરૂપ પરમાત્માનો અનુભવ જીવ કેમ કરી શકે, એની આખી પ્રક્રિયા એ પુષ્ટિ માર્ગ છે. એટલે તમારા જે રસ છે, તમારા જે શોખ છે, એને જ સેવા બનાવવાની છે. પુષ્ટિ માર્ગમાં શોખને મારવાના નથી, તમારા શોખને ભગવાન તરફ વાળવાના છે.
કારણ કે જેમાં રસ માણસને હોય એમાં એનું મન હોય, અને એ જ રસ પરમાત્મામાં જતું રહે તો એ મન પણ ત્યાં જતું રહે. રસો વૈસહની આખી પ્રક્રિયા આપણે ત્યાં મહાપ્રભુજીએ બતાવી. સુબોધની આદિમાં ભાગવતજીમાં છુપાયેલા એ રસમાર્ગની પ્રક્રિયા મહાપ્રભુજીએ બતાવી છે. એ રસો વૈસહ પ્રભુનો અનુભવ કેમ થાય? તો સરસ હોત સબ જ્ઞાન, સર્વ જ્ઞાન એટલે ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત. જે વલ્લભાખ્યાનમાં પણ ગોપાલદાસજીએ કહ્યું, ગ્રંથો તો હતા પણ મહાપ્રભુજી એના અર્થઘટન બતાવ્યા સાચા અર્થમાં અને એને સરસ કરી દીધા, ભક્તો માટે રસરૂપ યુક્ત કરી દીધા. તો સરસ હોત સબ જ્ઞાન રસિક રટત આનંદ સો. રસિક એ હરિરાયજીની છાપ છે. યા રસિક જન એ સર્વ ભગવદી જન છે. જે રસો વૈ સહ પરમાત્માના આરાધક છે એ રસિક છે. આપણે ત્યાં એ રસિકો એને કયા છે કે જે રસરૂપ પરમાત્માના આરાધક છે, જે શ્રી કૃષ્ણના આરાધક છે. કારણ કે શ્રી કૃષ્ણ કોણ છે? શૃંગાર કલ્પદ્રુમમ, શૃંગાર રૂપી કલ્પ વૃક્ષ એ સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. અને જે એના પ્રેમી છે, જે એના ચાહક છે, જે એના ઉપાસક છે એ બધા રસિક છે. અને સ્વયં શ્રી હરિરાય મહાપ્રભુજીની છાપ. રસિક નામથી આપે કીર્તનો રચ્યા છે, રસિક નામથી આપે અનેક પદ્યાત્મક ગ્રંથો રચ્યા છે. તો કહું રસિક રટત આનંદ સો. જપીએ તો ખરા વલ્લભનું નામ, પર આનંદ સો. દુખી થઈને નહીં, ઉદાસીન થઈને નહીં. જ્યારે ભગવદ નામ લો, નમામ યમના મહમ સકલ સિદ્ધિ હેતુ મુદા. મહાપ્રભુજીએ કહ્યું પ્રસન્નતા પૂર્વક, આનંદ પૂર્વક જપો યમુનાજીને. ભગવાન પાસે શા માટે આપણે જઈએ? લોકોને તેમ થાય સોમવારે અહીંયા જવાનું, મંગળવારે અહીંયા જવાનું, બુધવારે અહીંયા કરવાનું, ગુરુવારે તો અહીંયા જવું જ પડે, શુક્રવારે, શનિવારે. વારે વારે લોકો ભગવાન બદલવા લાગ્યા, અને જેનાથી કામ થઈ જાય એના પર શ્રદ્ધા બેસી જાય. આપણે કહીએ કે અમારા સ્વામી છે, અમારા નાથ છે, અમારા માલિક છે, પણ જ્યારે ભગવાન પાસે જાઓ ત્યારે બે ચાર કામ બતાવીને પાછા આવો. કહીએ માલિક અને વ્યવહાર કેવો? સેવક જેવો. વૈષ્ણવ તો ઠાકોરજી એને કોઈ કાર્ય સોંપે એના માટે એમની પાસે જાય. આખી દુનિયા સુખ માંગવા ભગવાન પાસે જાય, પણ ભગવાનને સુખ જોઈતું હોય તે વૈષ્ણવના ઘરે આવી જાય. मुझे सुख कौन देगा इस विश्व में? तो सोचते हैं ये वल्लभ के जो सेवक है ना, वो ही केवल मेरे सुख का विचार कर सकते हैं. बाकी पूरी दुनिया तो केवल और केवल मुझसे सुख ही चाहती, पर मुझे सुख देने वाला कोई हो. इसीलिए तो हमारे ठाकुर जी ने कहा ना, भोग श्रृंगार यशोदा मैया श्री विठ्ठल नाथ के हाथ को भावे, रहो मोहे श्री वल्लभ ग्रह भावे. क्योंकि गोसाई जी और महाप्रभु जी जितना मेरे सुख का विचार करते हैं उनसे अधिक और कौन कर सकता है. गोसाई जी ने तो वार्ताમાં આવે છે કે પેલી ભાજી પ્રસાદમાં આરોગ્યા અને કાંકરી આવી, અને એવો ખેદ મનમાં થયો ગુસાઈજીને, અરે અમે સેવામાં આટલી સાવધાની નથી રાખી શકતા. ઠાકોરજીને રાજભોગમાં કાંકરી આવી ગઈ, અમે સેવા કરવાને લાયક નથી, હમણાં ને હમણાં સંન્યાસ લઈને ભગવા ધારણ કરીને જતો રહો. અને ભીતરિયાજીને કહી દીધું, હમણાં ને હમણાં મારા વસ્ત્રો ભગવા રંગાવીને સૂકવી દો, હું સંન્યાસ ગ્રહણ કરીને ઘર છોડીને જાઉં. બાકી બધાને ચિંતા થઈ એ તો બરાબર, પણ સૌથી વધારે ચિંતા આપના સેવ્ય આપના ઠાકોરજી નવનીત પ્રિયાજીને થઈ. અરે ગુસાઈજી જતા રહેશે તો મારા સુખનો વિચાર કોણ કરશે? બધાએ સમજાવ્યા, કોઈનાથી ન રોકાયા. એટલે નવનીત પ્રિયાજીએ કર્યો, પોતાનો વાઘો પણ ભગવા રંગનો રંગી અને ગુસાઈજીના વસ્ત્રોની પાસે સૂકવી દીધો. જ્યારે ગુસાઈજીએ જોયું, કહ્યું કે બાબા આ શું, આપના વાઘા ભગવા રંગના? કહ્યું કાકાજી જો આપ સંન્યાસ લો ને તો હું આપની જોડે સંન્યાસ લઈને આપની જોડે આવું છું, બાકી આપના વગર હું ન રહી શકું. કારણ કે આપ જે મને સુખ આપો છો એવું સુખ તો બીજું કોઈ વિચારી પણ શકતું નથી. દેવી દેવ આરાધી કે ભૂલ્યો સબ સંસાર. આપણે પગે લાગીએ ભગવાન નહીં, પણ ભગવાન હોય એને પગે લાગવા જોઈએ. આપણે માનીએ ભગવાન નહીં, પણ ભગવાન હોય એને માનવા જોઈએ. દેવ અને ભગવાનમાં ફરક છે. અમારા ગોપાલદાસજી તો વલ્લભાખ્યાનમાં કહે છે ને કે ગમે તેટલા મોટા દેવી દેવતા હોય, દરેકને સામર્થ્ય પ્રભુએ આપેલું છે. અને એ જે ભક્તોને આપે છે, ગીતાજી વાંચી લો કે જે જે કંઈ પણ એ પ્રાપ્ત કરે છે પણ મારાથી લઈને જ આપે છે. તો મહાપ્રભુજી સીધી ઓળખાણ કરાવી છે
તો પછી શા માટે બધે ભટકવું? કારણ કે જેની પાસે જાઓ છો ને એ દેવતાઓ પણ નારાજ થાય છે. અને આ રસના મહાસાગરને કેવલ વૈષ્ણવ જ પાન કરી શકે છે, વૈષ્ણવ જ છે. બાકી બ્રહ્માદિ મહામુનિ અતિ જ્ઞાન પારંગતા તે મધુ સિંધુની કહીએ માખી. જેમ એક નાનકડી માખી કોઈ દરિયાને ઓળંગવાનો પ્રયાસ કરે તો એના કેટલાય જન્મો નીકળી જાય, એનામાં એ સામર્થ્ય ક્યારેય ના આવી શકે. એમ જ મોટા મોટા દેવતાઓની પણ જ્યાં ગતિ નથી ત્યાં ગતિ શ્રી મહાપ્રભુજી આપણી કરાવી છે. એ પરમ ગોલોક ધામ કે જ્યાં નિત્ય યુગલ સ્વરૂપનો અખંડ વિહાર છે. લોકો છેક અક્ષર બ્રહ્મ સુધી આવીને રોકાઈ જાય પણ એના પર એ લોકો પહોંચી શકતા નથી. પણ મહાપ્રભુજીની કૃપાથી આ દૈવી જીવને છેક નિત્ય લીલા ગોલોક ધામ સુધીનો અનુભવ મહાપ્રભુજીએ જીવને કરાવે છે. અને એટલા માટે કહ્યું દેવી દેવ આરાધિકે. અને જ્યારે જીવ બ્રહ્મ સંબંધ લે અને ઠાકોરજીને છોડીને બીજે જાય ત્યારે દેવતાઓ પણ દુખી થતા હોય કે અમે જેની એક અધરામૃતની કણિકા લેવા માટે સદાય લાલાયિત રહીએ છે અને એ તને રોજ મળે છે અને છતાંય તું અમારી પાસે ભટકે છે, તારાથી મોટો બીજો મૂર્ખ કોણ હોય? કારણ કે અમે જેને ભજવા ઈચ્છીએ છીએ, અમે જેની ઝાંખી કરવા ઈચ્છીએ છીએ, છતાંય અમને થતી નથી. અને એ નિત્ય તને સેવા એ પ્રભુની ઘરમાં મળે છે, છતાંય તું એમને છોડીને તારા લૌકિક સ્વાર્થ, તારા લૌકિક ભયને કારણે ક્યાં ક્યાં ભટકે છે. અને ભટકવાની વૃત્તિ વાળા રહેશો ને તો દુનિયા ભટકાવતી જ રહેશે. જે નહીં કરતા હોય ને એની સલાહ આપશે, આ બધું તો કરો પણ આ કર્યું, આ નૈવેદ્ય કર્યા, અહીંયા તેલ ચડાયું, અહીંયા કંકુ ચડાયું, બસ એટલે જ તકલીફ છે. અને માણસ દુખી હોય ને ત્યારે એની બુદ્ધિ ભ્રમિત થવા લાગે, તરત લલચાઈ જાય. દુઃખમાં સમજદાર વ્યક્તિની વધારે સમજ ખીલી જાય અને દુઃખમાં મૂર્ખ વ્યક્તિની બુદ્ધિ બિલકુલ બંધ થઈ જાય. જ્યારે વિપત્તિઓ આવે ને જેનો આશ્રય દ્રઢ છે એની શ્રદ્ધા વધતી જાય છે. હું તો ઘણા લોકોને જોઉં, ઘણા વૈષ્ણવને જોઉં, કેવી કેવી વિપત્તિઓ એના જીવનમાં આવે છતાંય ક્યારે એના મુખમાં ફરિયાદ ન હોય. સદા ઠાકોરજી બહુ કૃપા છે, ઠાકોરજી બચાવી લે છે, ઠાકોરજી દરેક જગ્યાએથી ઉગારી લે છે. એટલી સુંદર એમની સમજ છે, એની સમજ માટે આપણને આદર થાય. શ્રદ્ધા મજબૂત કરજો, ઠાકોરજી બધેથી તારશે. તો વારે વારે ભગવાનને બદલવાની જરૂર નથી, પણ દરેક વારને તહેવાર બનાવવો હોય તો ઘરે ઠાકોરજીને પધરાવી લેવા, ભગવત સેવા શરૂ કરી દેવી, નિત્ય ઉત્સવ થઈ જાય, નિત્ય આનંદ થઈ જાય. ભૂલ્યો સબ સંસાર શ્રી વલ્લભ નામ નૌકા વિના કહો કો ઉતર્યો પાર. અહીંયા હરિરાયજી કહે છે આ વલ્લભ નામની નૌકા વગર કોણ પાર ઉતરી શકે? આ નૌકા શું છે? આપણે કહીએ નૌકા, નૌક એ જ નૌકા છે. એટલે પુષ્ટિ ભક્તિમાં નૌક મહત્વના. પહેલો ક કૃષ્ણ. તમારું ઘર વૈષ્ણવનું ઘર ત્યારે બને જ્યારે તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય. જેના જેના ઘરે ઠાકોરજી બિરાજે છે બધાને હું અહીંયાથી વંદન કરું છું. તમે મહદભાગી છો, તમે ભાગ્યશાળી છો. તમારા ઉપર મહાપ્રભુજીની કૃપા છે, તમારા ઘરે પ્રભુ બિરાજે છે. કેટલી લાંબી સેવા કરો, કેટલા કલાકની કરો, શું ભોગ કરો, એ બધી પછીની વાત, પણ તમારા ઘરે પ્રભુ છે. તમારી આંખો રોજ એ લાલનને જુએ છે, તમારા હાથ રોજ એના ચરણોના સ્પર્શ કરે છે, તમારી જીહ્વા રોજ એના ભગવત નામથી પાવન થાય છે, અને એટલા માટે તમે વંદનીય છો. આ નૌકા વગર કોઈ પાર પુષ્ટિમાં ઉતરશે નહીં. અને નૌકા શું છે તો કે નૌક છે, એ જ નૌકા છે. અને આ નૌક દરેક વૈષ્ણવના જીવનમાં હોવા જોઈએ. પહેલો ક એ કૃષ્ણ. ઠાકોરજીની સેવા દરેકના ઘરે હોય. બધું જ વાંચી લો, બધું જ જાણી લો, બધું જ ભાગવતજી, ગીતાજી બધું મોઢે કરી લો, પણ જો ઘરે ઠાકોરજીને મિશ્રી ભોગ ન ધરી શક્યા તો સબ જ્ઞાન પોથી કો. પછી તો બધું એ પુસ્તકોનું જ્ઞાન છે. ઘરે વિરાજતા પ્રભુને કણિકા મિશ્રી ના આરોગાવી શક્યા. તો પહેલો ક એ કૃષ્ણનો, નૌક. બીજો ક એ કાલિંદીનો, શ્રી યમુનાજી. કારણ ભક્તિના દાત્રી શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજી, કાલિંદીની કૃપા થાય તો ઠાકોરજીમાં પ્રેમ વધે.
તો કૃષ્ણ પ્રેમ જાગૃત થાય અને સંયોગીની શક્તિ છે ને આપણા ભક્તિમાં આવતા સર્વ પ્રતિબંધોની નિવૃત્તિ કરી અને યમુનાજી ઠાકોરજી તરફ લઈ જાય છે. પ્રતિબંધો નહીં આવે એમ નથી, દરેકના જીવનમાં અનેક અનેક પ્રકારના પ્રતિબંધો અને વિક્ષેપો હોય છે, પણ જે યમુનાજીનું આરાધન કરે છે, યમુનાજી એના સમસ્ત પ્રતિબંધો નિવૃત્ત કરી એને કૃષ્ણ ભક્તિમાં જોડી દે છે. તો બીજો ગ્રહ કાલિંદીનો ક છે, ત્રીજો ગ્રહ એ કથાનો ક છે. સેવા અને કથા એ વૈષ્ણવના જીવનમાં અનિવાર્ય છે. નિત્ય ભગવદ વાર્તા કરવી. એક સંકલ્પ કરો, ચંપારણમાં આવ્યા છો તો રોજ કોઈ પણ એક પુષ્ટિ માર્ગીય ગ્રંથ અથવા પુસ્તકનું એક પાનું વાંચીશ. ચલો તમને વધારે વાંચવામાં કદાચ તકલીફ પડે છે, એક નિયમ કરો, રોજ એક વાંચીશ. અને જો કદાચ રોજ એક વાર્તા વાંચી શકો તો સર્વોત્તમ છે. રોજ એક નક્કી કરો કે એક વૈષ્ણવની વાર્તા, 84 વૈષ્ણવ અથવા 252 માંથી એક વૈષ્ણવની વાર્તા વાંચીશ. કથા કોઈ ભગવદીના મુખે, કોઈ આચાર્યોના મુખે ઠાકોરજીની વાતો સાંભળો, પ્રભુની ચર્ચા સાંભળો. કારણ કે આ ભગવત કથા સર્વ કલ્મશોને ધોઈ નાખનાર. જે દિવસે માણસ પોતાની જાતને સજા આપતો થાય ને, એને ક્ષમા ન કરતો થાય ને, એ દિવસે એના દિવસે પરિવર્તન આવવાની શરૂઆત થઈ. આપણી હોશિયારી શું? આપણા મોટામાં મોટી ભૂલો હોય ને એને ઠીક છે હવે નહીં કરો એમ કરીને માફ કરી દે, અને બીજાની નાની ભૂલ હોય ને તો જિંદગી ભર યાદ રાખે, એ દિવસે એ ટાઈમે એને આવું કર્યું હતું. એટલે પોતાની મોટામાં મોટી ભૂલ ક્ષણમાં માફ, અને બીજામાં નાનામાં નાની બીજાની ભૂલ પણ હોય એને પણ જિંદગી ભર યાદ રાખી માથે લઈને ફરતા હોય. આ માણસની સૌથી મોટી ભૂલ છે. ક્ષમા કરતા શીખો. એટલે હરિરાયજી કે હું મારી જાતને માફ નહીં કરું, જર જાઓ યાદે. અને એટલા માટે આપણે પણ સંકલ્પ કરો. આપણો નિયમ નથી, આજે નિત્ય નિયમ ના કર્યો, આજે હું પ્રસાદ નહીં લઉં, આજે મેં પાઠ નથી કર્યો, આ મારો નિયમ છે. અને જૂના સમયમાં તેવો નિયમ હતો, અને આપણા વડીલોએ આપણને આવા સંસ્કારો આપેલા. જૂના સમયમાં તમે યાદ કરો, આપણા વડીલો, આપણા બા વડીલો આવું કરતા. જો તે પાઠ નથી કર્યો, હમણાં તમને નાસ્તો નહીં મળે, હમણાં તમને જલ નહીં મળે, પહેલા જા નાઈને આપણા દંડવત કરીને આવો ઠાકોરજીને. આમ કરતા કરતા આપણી અંદર સંસ્કારો આવતા. અને હવે એ તો મોટો થશે ને સમજણો થશે ને પછી કરશે. હવે સમજણા થઈને કેવી સમજ આપશે કોણ જાણે. તો સમજ નથી ત્યાં સુધી ટ્રેન તો કરવા પડે, પછી સમજ આવે પછી એજ્યુકેટ કરવાના. પણ સમજ નથી ત્યાં સુધી ટ્રેન જો આપણે શીખવાડીશું જ નહીં તો એ શીખશે કેમ? એને ભાવ કેમ આવશે? અને એટલા માટે કરાવ. કરતા કરતા એને ભાવ જાગશે, એને લાગણી થશે, એને પ્રેમ જાગશે. પણ તમે કરાવશો જ નહીં તો એને ક્યારે પ્રેમ પણ નહીં. આપણા નાનપણના સંસ્મરણો આપણે યાદ કરીએ, જ્યારે તમે કોઈ ગામમાં રહેતા, ત્યાં હવેલીમાં જતા, ઉત્સવો કરતા, આ બધું કેવા નાનપણના સંસ્મરણો પ્રભુ અને સંસ્કૃતિ સાથે આપણને જોડાયેલા છે. તો શું આપણા બાળકોને આવા નાનપણના સંસ્મરણો નહીં આપવાના? આજે આપણે યાદ કે અમારા બા આવું કરાવતા, આમ કરાવતા, આમ કરાવતા, યાદ કરીને રાજી થઈએ. તો તમારા બાળકને આવી યાદો તમે નથી આપવા માંગતા? શું મોટો થઈને એ શું યાદ કરશે? મને તો એમ જ કહેતા, તાર જે કરવું હોય કર, કઈ શીખવાડ્યું જ નહીં, પછી તો મોટા થઈને એ જ કરશે. એટલે કરાવો, એના હાથે સત્કર્મો કરાવો, એને સત્કર્મો કરવાની આદત પાડો. ધીરે ધીરે એ પ્રવૃત્તિ એના મનની વૃત્તિ બની જશે. આપણે કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ ને, ધીરે ધીરે વધારે વાર કરવાથી મનની એ વૃત્તિ બની જતી હોય છે. અને એટલા માટે કરવું જોઈએ, અભાવે પણ કરવું જોઈએ, ન મન લાગતું હોય છતાંય કરવું જોઈએ. કારણ કે કરતા કરતા એના બીજો મનમાં રોપાય છે. તો અહીંયા હરિરાયજી કહે કે હું મારી જાતને ક્ષમા નહીં કરું, એને વલ્લભ સિવાય બીજું વિચાર્યું જ કે. તો જર જાવો યહ દે. આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં પણ અનેક પ્રસંગો એવા મળે છે કે જ્યારે વલ્લભ આ પ્રભુથી દૂર ગયા છે, એમનો દેહ છૂટી ગયો છે. પણ વાર્તા સાહિત્યમાં અનેક જો આપણે ત્યાં ઘણા એવા કપૂર જલગરિયાનો પ્રસંગ આવે છે. ભૂલ જલગરિયા હતા અને ભૂલ થયો, અપરાધ થઈ સેવામાં, બીજા જન્મમાં જન્મ લીધો, બોલતા નથી. 1 વર્ષના થયા, બોલ્યા આચાર્ય શ્રી મહાપ્રભુજી. 2 વર્ષના થયા, નવનીત પ્રિયાજી. 3 વર્ષના થયા, શ્રી ઠાકોરજી, શ્રીનાથજી. બધાને થયા, કઈ બોલતો નથી, ખાતો નથી, પીતો નથી. 4 શબ્દો બોલ્યો, તું છે કોણ? કઈક તો કે, તારી ઈચ્છા તો કે. બહુ જયારે મા બાપે પૂછ્યું
ત્યારે કહ્યું કે મને વ્રજમાં ગુસાઈજી પાસે લઈ જાઓ. ગત જન્મની સુધી છે, મારાથી અપરાધ થયો છે સેવા. જન્મ વિદ્યા પછી પણ પોતાની ભૂલોને ભૂલ્યા નથી. આપણે તો આજે કરી ભૂલ કાલે ભૂલી જઈએ. કયા અપરાધ આપણાથી આજે થયા એ કાલે આપણને યાદે ન હોય. પણ આ તો વૈષ્ણવ છે, મારાથી પ્રભુને શ્રમ પડ્યો હોય તે તો મારો મોટો અપરાધ. આ ભૂલ હું કેમ ભૂલી શકું? લઈ ગયા ગુસાઈજી પાસે. એવો વિરહ થયો, ઠાકોરજી પાસે બ્રહ્મ સંબંધ કરાવ્યો અને જ્યાં નિજ મંદિરની બહાર આવ્યા ત્યાં જ એમનો દેહ છૂટી ગયો વિરહમાં. કેવા કેવા પ્રસંગો આપણે ત્યાં છે. ગુસાઈજી લીલામાં પધાર્યા, સમાચાર ચતુર્ભુજદાસજીને પડ્યા અને એવો વિરહ થયો, દેહ છૂટી. અનેક અનેક પ્રસંગો. ગોકુલનાથજીનો તો એવો વિરહ થયો, કેટલા વૈષ્ણવના દેહ પડી ગયા. જર જાવો વહ દેહ. મારા આત્મા જેને માન્યા છે એ આત્મા જ્યારે દેહથી નીકળી જાય તો આ દેહ ટકી જ કેમ શકે? એવા અનેક પ્રસંગો તમને વાર્તા સાહિત્યમાં જોવા મળશે કે જ્યારે પ્રભુ વલ્લભ ગુસાઈજીથી દૂર થયા પછી એ રહી શક્યા. હરિરાયજી કહે મારી પણ એ જ સ્થિતિ છે કે જો વલ્લભ યા શ્રીજીથી એક ક્ષણવાર પણ એનું નામ મારા ચિત્તમાંથી વિસરાશે તો પણ આ દેહ બળી જાય. ઠાકોરજીને કહું છું કે આ દેહ પાડી દો, કારણ કે એમના નામ વગર હું જીવવા નથી માંગતો. એ અન્ય ભજતા ભજતા સ્વાર્થથી, લોભથી, ભયથી ભૂલ્યો સબ સંસાર. વલ્લભ નામ નૌકા વિના કહો કો. શ્રી મહાપ્રભુજીના નામની નૌકા પર ચડ્યા વગર કોણ પાર ઉતર્યું છે? આ ઘણું સુંદર સમજવા જેવી સાખી છે, પણ કદાચ અધૂરી રહી જશે. એટલે કાલે આ સાખીને હું લઈશ. સમય થવા આવ્યો છે અને એટલા માટે આજના સત્સંગના પ્રસંગને આપણે વિરામ તરફ લઈ જઈએ. કારણ કે કથા બાદ આપણે ગૌશાળામાં ગૌ પૂજનનો ઉત્સવ કરવાનો છે. કારણ કે મહાપ્રભુજીને ગાય બહુ પસંદ છે અને એટલી ગાય પ્રિય છે. મહાપ્રભુજી નાના હતા ને તો એમના જીવનનો પ્રસંગ આવે. એમની એક પાળેલી ગાય હતી અને એનું નામ હતું પયોદા. રોજ મહાપ્રભુજી જ્યારે વિદ્યાભ્યાસ કરીને પધારે પહેલો અવાજ લગાવે પયોદા, અને ગાય પોતાના ગળું હલાવીને ઘંટડી વગાડે. એકવાર મહાપ્રભુજી વિદ્યા અધ્યયન કરવા માટે પધાર્યા હતા અને ત્યાં એ પયોદા મૃત્યુ પામ્યો. બધાને ઘરમાં શોક થઈ ગયો. અરે શ્રી વલ્લભ પધારશે અને એમને ખબર પડશે કે પયોદા નથી રહી તો શું થશે? બધા શોકાતુર હતા. એટલામાં મહાપ્રભુજી પધાર્યા, અવાજ લગાવ્યો દરવાજેથી પયોદા, અને ઊભી જ મરેલી ગાય જીવતી ઊભી થઈ અને પોતાના અવાજ કરવા લાગી અને વલ્લભનું સ્વાગત કરવા લાગી. તો એ પયોદા ગાય મહાપ્રભુને બહુ પ્રિય છે. તો અહીંયા ચંપારણની ગૌશાળા એ તો બધી જ મહાપ્રભુ